તો અમદાવાદ અને ગુજરાતની એક સુંદર ઝાંખી રજૂ કરતો આ સરસ શો ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય આ સૌ કલાકારો માટે. દીવા ઇવેન્ટ્સ પ્રસ્તુત આ વિકસિત ભારત વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની નેમને રજૂ કરતા ગુજરાતની એક અનન્ય ઝાંખી રજૂ કરતા આ સરસ શો. અને હવે હું વિનંતી કરીશ સર્વે માનવંતા મહાનુભાવોને કે મંચ પર પધારી અને કલાકારો સાથે એક ગ્રુપ ફોટો માટે મંચ પર પધારશો. અને ગ્રુપ ફોટો બાદ આ સરસ રંગારંગ આજની આ સંધ્યા જે આપણે સૌએ ભેગા થઈને માણી છે, પણ હવે પછી એક સુંદર આકર્ષણ જે સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે. પણ એ પહેલા ગ્રુપ ફોટોગ્રાફ, એક રંગારંગ કાર્યક્રમ બાદ ડ્રોન શો પણ થવા જઈ રહ્યો છે, જેના માટે આપણે સૌ સજ્જ રહીએ. અને અત્રે મંચ પર સાદર આમંત્રિત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મેયર શ્રી, માનનીય સાંસદ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, એએમસીના સર્વે હોદ્દેદારશ્રીઓ, સૌને મંચ પર સહર્ષ આમંત્રણ. અને તમામ કલાકારોની સાથે એક ગ્રુપ ફોટોગ્રાફ, જે બાદ કાંકરિયા કાર્નિવલમાં પ્રથમવાર થવા જઈ રહ્યો છે. ટેકનોલોજી સાથે આપણે જ્યારે કદમ મિલાવીએ છીએ ત્યારે ડ્રોન દ્વારા પણ એક ભવ્યાતિ ભવ્ય શોનું આયોજન કાંકરિયા કાર્નિવલમાં આ વખતે થયું છે. ફરી એકવાર સૌ કલાકારો માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. આપણા ગરવા ગુજરાત અને આપણા અમદાવાદની એક સુંદર ઝાંખી રજૂ કરતો આ સાંસ્કૃતિક સુંદર રંગારંગ કાર્યક્રમ મંચે એક પરથી આપણે નિહાળ્યો. મહાનુભાવનો આભાર. અને હવે કાંકરિયા કાર્નિવલ માં પ્રથમવાર જેની ઝલક, જેની ઝાંખી આપણે જોવા જઈ રહ્યા છે, સર્વે કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. તો એક સુંદર શોનું આયોજન અને સર્વે માનવંતા મહાનુભાવોને, માનનીય મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવોને પોતાનું સ્થાન ગ્રહણ કરવા સાદર અનુરોધ કરીએ.